કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થો વિશે ભણવાના છીએ કે ડાઇલેક્ટ્રિક પદાર્થો શું છે, આ ડાઇલેક્ટ્રિક પદાર્થોને કેપેસિટરની પ્લેટો વચ્ચે રાખવામાં આવે તો એની કેવી અસર ઉદ્ભવે છે, આ બધું આપણે આજના લેક્ચરમાં જોઈશું. તો આજનો આપણો પ્રશ્ન છે કે ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન વિશે સમજાવો. તો પહેલી શરૂઆત કરીએ આપણે કે ડાઇલેક્ટ્રિક એટલે શું. તો એની સિમ્પલ વ્યાખ્યા છે કે અવાહક પદાર્થોને જ આપણે ડાઇલેક્ટ્રિક કહીશું. સિમ્પલ વ્યાખ્યા છે. ઓકે, અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક કહે છે. ચલો ક્લિયર એક વસ્તુ. તો શરૂઆત કરીએ આપણે વ્યાખ્યાની. તો વ્યાખ્યા લખી દીધા બાદ હવે અવાહક અને સુવાહક પદાર્થોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું અસર થાય છે તેના વિશે હું વાત કરું. તો સૌપ્રથમ હું સુવાહક પદાર્થની વાત કરીશ. કયા પદાર્થની? સુવાહક. ધારો કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોવાથી એને આપણે E0 વડે દર્શાવીશું. તો શૂન્યાવકાશ એટલે કે હવામાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું ધારી લીધું આપણે? E0 જેટલું ધારી લીધું, જે ધન x દિશામાં છે. ક્લિયર? હવે જો આની અંદર હું એક સુવાહક પદાર્થ મૂકું તો સુવાહક પદાર્થ આપણે કોને કહીશું? કે જે પદાર્થની અંદર ધન અને ઋણ વિદ્યુત ભાર વાહકોની સંખ્યા વધારે હોય એવા પદાર્થને આપણે શું કહીશું? સુવાહક પદાર્થ કહીશું. મતલબ હાલ જે તમે વચ્ચે સુવાહક પદાર્થ મૂકેલો છે, આ સુવાહક પદાર્થમાં મોટી સંખ્યામાં ધન અને ઋણ વિદ્યુત ભારિત પદાર્થો છે અથવા આયનો રહેલા છે એવું પણ તમે કહી શકો. તો શું થશે? આ જે સુવાહકને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે તો પરિણામે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે એની અંદરના વિદ્યુત ભારો એક પ્રકારનું બળ અનુભવશે. સ્વાભાવિક રીતે ધન વિદ્યુત ભારિત પદાર્થો હશે અથવા વિદ્યુત ભારો જે હશે એ બધા વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ અનુભવે અને ઋણ વિદ્યુત ભારો છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવે. તો આવું કહી શકાય કે આ વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે આ સુવાહક પદાર્થ મૂકવામાં આવશે ત્યારે બધા જે ધન વિદ્યુત ભારો ખરા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે કે જમણી બાજુએ બળ અનુભવશે, જ્યારે ઋણ વિદ્યુત ભારો ખરા એ બધા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવશે. તો પરિણામે સુવાહકની જમણી બાજુએ બધો જ ધન વિદ્યુત ભાર અને સુવાહકની ડાબી બાજુએ બધો ઋણ વિદ્યુત ભાર આવે છે. પરિણામે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર લાવવું હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભારની દિશામાં હોય. પરિણામે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર ડાબી દિશામાં આવશે. તો જો જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું અથવા હવાનું વિદ્યુત ક્ષેત્ર હતું એ E0 જમણી તરફ હતું, જ્યારે સુવાહકની અંદર જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું એને આપણે માધ્યમનું વિદ્યુત ક્ષેત્ર એ કીધું, એ ડાબી બાજુ આવ્યું. તો બંને વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરવાનો પ્રયત્ન કરે છે અને સ્થાયી સ્થિતિમાં જે બહારનું વિદ્યુત ક્ષેત્ર હતું એટલું જ વિદ્યુત ક્ષેત્ર અંદરનું જોવા મળે છે. પરિણામે સુવાહકની અંદર કુલ વિદ્યુત ક્ષેત્ર કેવું બને છે? શૂન્ય બને છે. ચલો ક્લિયર? તો સુવાહક વિશે તમારે આટલી વસ્તુ સમજાવવી પડશે. ફરીથી કહું છું, સમજી લેજો. તો આખા પ્રશ્નની ફરીથી રજૂઆત કરું છું. તો પહેલો પ્રશ્ન હતો ડાઇલેક્ટ્રિક એટલે શું? તો એની મેં તમને વ્યાખ્યા દીધી કે અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક કહે છે.
સિમ્પલ વ્યાખ્યા પછી સુવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થાય છે એનો આપણે અભ્યાસ કર્યો. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું જમણી દિશામાં, એને કીધું E0 શૂન્યાવકાશ અથવા હવાનું વિદ્યુત ક્ષેત્ર. એની અંદર એક સુવાહક પદાર્થ મૂકી દીધો જે પુષ્કળ પ્રમાણમાં વિદ્યુત ભાર વાહકો ધરાવતો હતો. તો આ પદાર્થને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેમાં રહેલા ધન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ અનુભવ્યા, ઋણ વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવ્યા. તો પરિણામે ધન વિદ્યુત ભારો જમણી તરફ, ઋણ ડાબી તરફ. તો પરિણામે અંદર જે સુવાહક હતો એની અંદર કઈ બાજુએ વિદ્યુત ક્ષેત્ર રચાય? ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ, એટલે કે ડાબી બાજુએ માધ્યમનું વિદ્યુત ક્ષેત્ર રચાયું કહેવાય. તો આમ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ. તો બંને જણા પરસ્પર વિરુદ્ધ દિશામાં આવ્યા, એકબીજાની અસર નાબૂદ કરવાનો પ્રયત્ન કરશે અને સ્થાયી સ્થિતિમાં અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર હતું E અને બહારનું વિદ્યુત ક્ષેત્ર હતું E0, બે કેવા બને? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બને. તેથી સુવાહકની અંદર પરિણામી કુલ વિદ્યુત ક્ષેત્ર શું જોવા મળે છે? શૂન્ય જોવા મળે છે. ચલો ક્લિયર. એક સુવાહક વિશે આવી જ ચર્ચા સેમ ટુ સેમ આપણે કયા માટે કરી શકીએ? હવે અવાહક માટે કરી શકીએ. તો આના આ જ ફિગરમાં મારે વાત કરવી હોય તો શું થઈ જાય? તો જોઈ લેજો, સુવાહક માટેની તો ફિગર હતી જ, હવે એમાં સેજ ચેન્જીસ કરું એટલે અવાહક માટેની બનશે. તો અવાહક આપણે કોને કહેતા હતા? કે જેની અંદર વિદ્યુત ભારોની સંખ્યા ઓછી હોય એને આપણે અવાહક કહેતા હતા. આવા અવાહકને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 માં મૂકવામાં આવે ત્યારે શું થાય સમજો. ચલો આ આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0. હવે એની અંદર મેં કયો પદાર્થ મૂકેલો છે? અવાહક પદાર્થ મૂકેલો છે. તો અવાહકમાં વિદ્યુત ભારોની સંખ્યા ઓછી હશે, પરિણામે ઓછી સંખ્યાના ધન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રને કારણે બળ અનુભવીને જમણી તરફ આવશે. જો ઉપર સુવાહકમાં વધારે ધન વિદ્યુત ભારો આવ્યા, અહીંયા ઓછા ધન વિદ્યુત ભાર આવ્યા. તે જ રીતે અવાહકની ડાબી બાજુએ ઓછી સંખ્યામાં ઋણ વિદ્યુત ભારો આવશે. ચલો ક્લિયર. પરિણામે અંદર અવાહકની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? ધનથી ઋણ દિશામાં જ આવશે. એને આપણે શું કહીશું? અવાહકનું વિદ્યુત ક્ષેત્ર E. અહીં ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારોની સંખ્યા ઓછી હોવાથી અંદરનું વિદ્યુત ક્ષેત્ર પ્રમાણમાં નાનું જોવા મળે છે. પરિણામે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું જોવા મળતું નથી. સ્પષ્ટ કહેવું હોય તો બહારનું વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય. પરિણામે વિદ્યુત ક્ષેત્ર ક્યારે શૂન્ય જોવા મળતું નથી. તો અવાહકની અંદર કંઈક તમને વિદ્યુત ક્ષેત્ર અસરકારક જોવા મળશે. જ્યારે તમે સુવાહકની વાત કરશો તો એનું પરિણામી અંદરનું કુલ વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? શૂન્ય હોય છે. ચલો ક્લિયર કરી લઈશું. હવે જે તમે અવાહક અથવા ડાઇલેક્ટ્રિક કીધું એના આપણી પાસે બે પ્રકાર છે. કયા કયા બે પ્રકાર? તો એક છે અધ્રુવીય અવાહક કે ડાઇલેક્ટ્રિક. કયો આવ્યો પહેલો? અધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને બીજો છે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ક્લિયર? બે પ્રકારો. એમાં સૌપ્રથમ આપણે વાત કરીશું અધ્રુવીય ડાઇલેક્ટ્રિક ની વાત કરીશું. સમજો કયો કીધું? અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ક્લિયર? તો કોને કહીશું આપણે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક? તો સમજી લેજો. પહેલા એક્ઝામ્પલ આપું. ઓક્સિજન પરમાણુ, કાર્બન પરમાણુ, નાઇટ્રોજન પરમાણુ વગેરે.
તો આ બધા એવા અણુઓ છે કે જેમના અંદર અથવા જેમની અંદરની બાજુએ તેમાં રહેલા ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર ના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય. મતલબ જો આગળ ધન વિદ્યુતભારનું કેન્દ્ર આવે એક્ઝેક્ટ એની ઉપર જ કયા વિદ્યુતભારનું કેન્દ્ર આવે? ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર આવે. તો બંને વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજા ઉપર શું થયા? સંપાત થયા. જો બંને વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા હોય તો તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર, જો તમને વિદ્યુત ડાયપોલ ખ્યાલ હોય તો બે વિદ્યુતભારોના કેન્દ્રો વચ્ચેનું અંતર શું કહેતા હતા આપણે? 2a કહેતા હતા. તો એ બે વિદ્યુતભારોના કેન્દ્રો વચ્ચેનું અંતર કેવું બને છે? શૂન્ય બને છે. જો અંતર શૂન્ય બને તો એમની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ લાવી હોય તો આ ઇક્વેશન મુજબ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ લાવતા હતા, પરંતુ અંતર તો શું? શૂન્ય. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ શું બનશે? શૂન્ય બનશે. આવા અણુઓને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક અણુઓ કહે છે. હવે હું એની વ્યાખ્યા કરું છું, ધ્યાન રાખજો કે એવા અણુઓ કે જેની અંદર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોવાથી તેમની પરિણામી વિદ્યુત ચાપ માત્રા શૂન્ય જોવા મળે છે. આવા અણુઓને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક અણુઓ કહે છે. દાખલા તરીકે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન વગેરેના અણુઓ. તો આ બધાની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું જોવા મળશે? શૂન્ય જોવા મળે છે. ક્લિયર? હવે આમને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું તો આ વખતે કોઈ વિદ્યુત ક્ષેત્ર નહીં, જોઈ લો અહીંયા. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? આવું કહી શકીએ આપણે, જોઈ લઈએ. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 એની અંદર આ પદાર્થને હું મૂકી દઉં. તો શું થશે? જે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક હતો એમાં ધન અને ઋણ વિદ્યુતભાર હતા. પરિણામે જે ધન વિદ્યુતભાર હતો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ અનુભવશે. મતલબ અહીંયા આવી જશે ધન વિદ્યુતભાર, અને ઋણ વિદ્યુતભાર હતો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવે, એટલે ડાબી તરફ બળ અનુભવશે. પરિણામે હવે જો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો હવે સંપાત થતા નથી. મતલબ જ્યારે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ત્યારે હવે એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય બનશે નહીં. અને આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં પ્રેરિત થાય છે? તો જો તમને ખ્યાલ હોય તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં જોવા મળે. આવું થઈ જાય. ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા જોવા મળે. તો શું કહી શકો તમે? જો જે દિશામાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવ્યું એ જ દિશામાં શું હતું? આપણું વિદ્યુત ક્ષેત્ર હતું. તો આવું કહેવાય કે જ્યારે અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. પહેલા બિલકુલ નથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાયા તો પ્રેરિત મતલબ ઉત્પન્ન થઈ. કઈ દિશામાં? જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હતું એ જ દિશામાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ, અને પરિણામી કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય જોવા મળતી નથી. ક્લિયર? તો આ આપણે અધ્રુવીયની વાત કરી. બીજો પ્રકાર હતો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. સમજો, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તો પહેલા હું એની વ્યાખ્યા પછી એમાં શું થાય છે એનો અભ્યાસ કરીએ. તો એક્ઝામ્પલ આપો. પાણી, HCl હાઇડ્રોજન ક્લોરાઇડ
તો પાણી HCl આ બધા એવા અણુઓ છે કે જેઓ કાયમી વિદ્યુત ડાયપોલ ધરાવે છે. એમની અંદર પહેલાથી જ કાયમી વિદ્યુત ડાયપોલો રહેલી હોય, પરંતુ આ વિદ્યુત ડાયપોલો એવી અસ્તવ્યસ્ત રહેલી હોય છે કે જેથી એમની પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય જોવા મળે. જો શું ડિફરન્ટ બેમાં? અધ્રુવીયમાં તો પહેલા નથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને પછી પ્રેરિત થઈ હતી. આમાં શું છે? આમાં પહેલાથી જ એની પાસે વિદ્યુત ડાયપોલો રહેલી હોય, પરંતુ એ વિદ્યુત ડાયપોલો એવી અસ્તવ્યસ્ત રહેલી હોય છે કે જેથી એમની પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય જોવા મળે. આવા અણુઓને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અણુઓ કહે છે. તો ફરીથી એની વ્યાખ્યા કહું છું, પછી આપણે એની રેખાકૃતિને બધું જોઈએ. તો વ્યાખ્યામાં શું કહી શકીએ આપણે? આવું કહી શકીએ કે H2O, HCl વગેરેના અણુઓમાં કાયમી વિદ્યુત ડાયપોલ હોય જ છે, પરંતુ આ કાયમી વિદ્યુત ડાયપોલો એવી અસ્તવ્યસ્ત રહેલી હોય છે કે જેથી એમની પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય જોવા મળે છે. આવા અણુઓને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અણુઓ કહે છે. દાખલા તરીકે આપણે ચલો એક માની લો આ આપણો કોઈ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અણુ. ચલો ઓકે, હવે એની અંદર ડાયપોલ તો હતી જ. આ રીતે આપણે પ્લસ અને માઈનસ એક ડાયપોલ થઈ. આની દિશા કેવી થઈ જાય? માઈનસ થી પ્લસ તરફ, એટલે આ તરફ આવી. બીજી ધારો કે આ રીતે છે, તો આની દિશા આ બાજુ આવશે, ત્રીજી આ રીતે છે, તો આની દિશા માઈનસ થી પ્લસ તરફ આ તરફ આવશે. ધારો કે ચોથી આ રીતે છે, એની દિશા આ બાજુ આવશે, અને પાંચમી આ રીતે છે. તો જુઓ બધી ડાયપોલો અસ્તવ્યસ્ત રહેલી છે. અસ્તવ્યસ્ત રહેલી હતી એટલા માટે જ્યારે પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ લેવામાં આવે તો પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું બની જાય છે? શૂન્ય બની જાય છે. તો આવા પદાર્થોને આપણે શું કહીશું? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહીશું. ક્લિયર? ઓલરેડી પહેલાથી જ એનામાં ડાયપોલો હોય, પરંતુ પરિણામી ડાયપોલ મોમેન્ટ શું થાય? શૂન્ય જોવા મળે. હવે જો આ ડાયપોલને અથવા આ પદાર્થોને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું તો આવું બનશે. સમજવા ચલો, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. ચલો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આવી, એની અંદર હું ધ્રુવીય ડાઇલેક્ટ્રિકને મૂકી દઉં છું. ચલો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અંદર મૂકી દીધો તો શું થશે? તો આ જે ધ્રુવીય પદાર્થ હતો એને જ્યારે તમે અંદરની સાઈડે મૂકશો ત્યારે એમાં રહેલા ડાયપોલના, આ જે ડાયપોલ દર્શાવે છે એના જેટલા પણ ધન વિદ્યુતભારો હતા એ બધા વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ અનુભવશે, અને તે સિવાયના વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવશે. તો આવું બની જાય જોઈ લો, જેટલા પણ ધન હતા બધા વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો શું થાય? ઉપરની ડાયપોલની વાત કરું તો આવશે પ્લસ માઈનસ થઈ જુઓ. જે ધન હતો એ જમણી બાજુ, ઋણ હતો ડાબી બાજુ. એ જ રીતે બીજું થઈ ગયું, ધન જમણી બાજુ, ઋણ ડાબી બાજુ. તો બધી જેટલી પણ ડાયપોલો હોય એ ડાયપોલોના ધન વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ અનુભવશે, અને ઋણ વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવશે. પરિણામે જ્યારે આવું થાય ત્યારે બધી ડાયપોલ મોમેન્ટ જુઓ. ચલો આની વાત કરું તો ઋણથી ધન તરફ એટલે જમણી બાજુ, આની વાત કરું તો જમણી બાજુ, આની પણ જમણી બાજુ, આ જમણી બાજુ, આ જમણી બાજુ. પરિણામે શું કહી શકાય કે બધી ડાયપોલો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય છે, પરંતુ ઉષ્મીય ઊર્જાને કારણે આ ડાયપોલો 100%
વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોતી નથી, મતલબ સહેજ ત્રોસી રહ્યા છે, સંપૂર્ણપણે વિદ્યુત ક્ષેત્રની સમાંતર ગોઠવાશે નહીં. કેમ? રૂમના તાપમાને ઉષ્મા ઊર્જાનું શોષણ કરે, તો ઉષ્મા ઊર્જાનું શોષણ કરે તો એટલા માટે આવી સંપૂર્ણ સમાંતર ના ગોઠવાય, સહેજ કેવી જોવા મળશે? ત્રાંસી. એટલે કે આમ બધી જ ડાયપોલો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે છે અને પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય જોવા મળતી નથી. તો જ્યારે ધ્રુવીય ડાયલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્રમાં ના મૂકેલો હોય ત્યારે એની ડાયપોલ મોમેન્ટ શું થશે? શૂન્ય થશે. જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હશે ત્યારે એની પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય જોવા મળશે નહીં. તો આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. પહેલું હતું એ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક માટે હતું અને બીજું હતું એ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક માટે હતું. ચલો ક્લિયર. હજી બીજો પ્રશ્ન છે કે ધ્રુવીભવન એટલે શું એ સમજાવવાનું છે. કે ધ્રુવીભવન આપણે કોને કહીશું? તો બીજા પ્રશ્નનો જવાબ લાવીએ હવે આપણે. समझ नहीं आता. चलो ध्रुवीभवन આપણે કોને કહીશું? તો સૌથી પહેલે આપણે ધ્રુવીભવન માટે એક કેપેસિટરની વાત કરીશું. સમજો, આ વિદ્યુતભારિત કેપેસિટરની બે પ્લેટો જેની વચ્ચેનું કુલ અંતર d જેટલું છે. કોઈ એક પ્લેટ ધન વિદ્યુતભારિત, એના પર +q વિદ્યુતભાર હોય, બીજી પ્લેટ ઋણ વિદ્યુતભારિત, એના ઉપર -q વિદ્યુતભાર હોય અને હાલ આ પ્લેટો વચ્ચે હવા રહેલી છે. પરિણામે જે અંદરનું વિદ્યુત ક્ષેત્ર હોય છે એ ધન વિદ્યુતભારથી કઈ વિદ્યુતભાર તરફ? ઋણ વિદ્યુતભારની દિશામાં જોવા મળશે. તો હાલ બંને પ્લેટો વચ્ચે હવા છે ત્યારે બંને પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારથી કઈ તરફ જોવા મળે? ઋણ વિદ્યુતભાર તરફ જોવા મળે. કેટલું વિદ્યુત ક્ષેત્ર? E0. કેવી રીતે લાવી શકીએ? તો આને પણ તમે અનંત વિસ્તારની પ્લેટ ગણો, આને પણ અનંત વિસ્તારની પ્લેટ ગણો. તો આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રમાં ભણી ચૂક્યા હતા કે અનંત વિસ્તારની પ્લેટોને કારણે ઉદ્ભવતું તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આપણે કેવી રીતે આપતા હતા? σ/ε0 વડે આપતા હતા. તો સમજો, શરૂઆતમાં બે પ્લેટો, એક ધન વિદ્યુતભારિત, એક ઋણ વિદ્યુતભારિત, એમની વચ્ચે હવા છે એટલે હવાનું વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર σ/ε0 ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર. ચલો ઓકે. હવે આની અંદર હું ધ્રુવીય ડાઇલેક્ટ્રિક એમ કહી દઉં છું. જોજો, સમજો, આખી પ્લેટોની વચ્ચેના બધા જ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? જમણી. ભલે મેં ખાલી એક જ વિદ્યુત ક્ષેત્ર રેખા દોરેલી છે પણ બધે જ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? જમણી બાજુએ છે. એટલે આવું બનીએ બધું જ વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ. અને એની અંદર જો પદાર્થ મૂકો તો બધી ડાયપોલો આ રીતે સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. આવું બને, સમજી લેજો. આ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ, બરાબર, વચ્ચે જે મૂક્યો એને શું નામ આપ્યું આપણે? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. ચલો, તો એ તમે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ વચ્ચે મૂક્યો, એના તમે સમૂહ મૂક્યો કહેવાય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો કહેવાય. જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો આ રીતની ડાયપોલો ગોઠવાઈ જશે બધી વિદ્યુત ક્ષેત્રને સમાંતર. તો 3-4 ડાયપોલ સરળતા માટે દર્શાવવા આવશે. આ પહેલી ડાયપોલ, આ બીજી ડાયપોલ, આ ત્રીજી ડાયપોલ. આવી રીતે બધી જ ડાયપોલો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. ચલો ક્લિયર.
જ્યારે તમે કેપેસિટરની અંદર ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો તો એની ડાયપોલો બધી વિદ્યુત ક્ષેત્રની સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરી, પરિણામે ડાયપોલના જેટલા વિદ્યુત ભારો એકબીજાની પાસે આવે છે એ વિદ્યુત ભારો એકબીજાની અસર નાબૂદ કરે છે. આવું કહી શકાય. જોઈ લો, જે આ ધન વિદ્યુત ભાર આવ્યો એની બિલકુલ બાજુમાં કયો આવ્યો? ઋણ વિદ્યુત ભાર. તો આ જેના ઉપર રાઉન્ડ કર્યું એ વિદ્યુત ભાર જેટલો ધન આવ્યો એટલો ઋણ આવ્યો, એકબીજાની અસર નાબૂદ કરશે. એ જ રીતે અહીંયા આગળ આ જેટલો ધન વિદ્યુત ભાર આવ્યો એટલો જ ઋણ વિદ્યુત ભાર આવ્યો, એ પણ એકબીજાની અસર નાબૂદ કરશે. પરિણામે વચ્ચેના જે વિદ્યુત ભારો હતા એકબીજાની અસર નાબૂદ કરતા હોવાથી શું વધશે? જે ધન વિદ્યુત ભારિત પ્લેટ હતી એની નજીકમાં ખાલી કયા વિદ્યુત ભારો રહ્યા? ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થયા ગયા. એ જ રીતે જે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હતી એની નજીકમાં કયા વિદ્યુત ભારો આવ્યા? ધન વિદ્યુત ભારો આવ્યા. તો શું થયું કહેવાય? જેવી પ્લેટો હતી એનાથી વિરુદ્ધ વિદ્યુત ભારો એની તરફ આવ્યા. ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હતી તો એની નજીક કયા વિદ્યુત ભારો આવ્યા? ધન વિદ્યુત ભારિત પ્લેટ હતી એની નજીક કયા વિદ્યુત ભારો આવ્યા? ઋણ વિદ્યુત ભારો આવ્યા. પરિણામે અંદરનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં જોવા મળે? ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભારની દિશામાં જોવા મળે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું એ જમણી તરફ હતું, જ્યારે ડાઇલેક્ટ્રિકના અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું કે જે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હોય એ કઈ તરફ આવશે? ડાબી તરફ આવશે. અને આ ડાઇલેક્ટ્રિકની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ દર્શાવી હોય તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં હોય તો ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં, તો એ આ દિશામાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે. ચલો, ક્લિયર? કમ્પ્લીટ. ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકે એટલે શું થયું? અંદર આ બાજુ ધન આવ્યો, આ બાજુ ઋણ આવ્યો, પરિણામે અંદર વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ આવ્યું, અંદર વિદ્યુત ડાયપોલ પ્રેરિત થઈ. ચલો, આ મારી વિદ્યુત ડાયપોલ આપી હોય તો શું સમીકરણ હતું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર Q * 2A. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર Q 2A. 2A એટલે શું? બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. જો બે વિદ્યુત ભારો આ બે પ્લેટોની નજીક રહેલા હોય તો એમની વચ્ચેનું અંતર કેટલું થઈ જાય? D જેટલું બનશે. તો આમ જ્યારે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને કેપેસિટરની અંદર મૂકવામાં આવે છે ત્યારે આ કેપેસિટરની અંદર કેટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે? P બરાબર Q * D જેટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. હવે આ જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવી એને એકમ કદ દીઠ લઉં તો આવું બની જાય. એકમ કદ દીઠ એટલે કદ છેદમાં આવ્યું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ D. આમ એકમ કદ દીઠ જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળે છે એને જ ધ્રુવીભવન P કહે છે, અથવા ઘણી વખત પોલેરાઇઝેશન ઇંગ્લિશમાં કહેવામાં આવે પોલેરાઇઝેશન P કહે છે. તો ધ્રુવીભવનની વ્યાખ્યા યાદ રહેશે. એકમ કદ દીઠ જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે આ એકમ કદ દીઠ મળતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટને જ ધ્રુવીભવન P કહે છે. ચલો, ક્લિયર? હજી આગળ જવું હોય તો સ્મોલ p ની જગ્યાએ તમે શું લાયા? Q * D લાયા. તો Q * D upon કદ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખી શકાય. આવું છે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. બે પ્લેટો વચ્ચેની લંબાઈ કેટલી હતી? D is equal to પોલેરાઇઝેશન P. D કેન્સલ કરો તો P નું સૂત્ર શું મળશે તમને? P બરાબર Q upon A. આવું તમે લખી શકો. તો આ જ P ને આપણે પોલેરાઇઝેશન અથવા ધ્રુવીભવન કહીએ છીએ. આપણે વધારાનું લાયા, જસ્ટ તમે આટલા સુધી લાવો તો પણ ચાલશે કે ધ્રુવીભવન એટલે એકમ કદ દીઠ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ચલો, ક્લિયર? આગળ સાદું ફક્ત આપતા આવું સમીકરણ પણ તમે લખી શકો.
ઓકે, પણ એની આપણે કઈ જરૂર નથી, એટલે જસ્ટ આપણી જાણકારી માટે આપણે માંગ્યા હતા. હવે પ્રયોગો પરથી એવું સાબિત થયું છે, સમજો કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બહુ તીવ્ર ના હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કયું હતું? આર્યું E0 બહુ તીવ્ર ના હોય ત્યારે જે ધ્રુવીભવન મળે છે એ અંદરના વિદ્યુત ક્ષેત્રને સમપ્રમાણમાં હોય છે. શું કીધું? ફરીથી, જ્યારે શું બહુ તીવ્ર ના હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બહુ તીવ્ર ના હોય ત્યારે પોલેરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન અંદરના વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. અંદરનું શું હતું? E. ચલો ચલે છે દૂર કરું. કેપિટલ અથવા મોટો B બરાબર ક્ષય E, કેપિટલ E એવા ને એવા. તો આ ક્ષય આવ્યો એ અચળાંક આવ્યો. શું આવ્યું કહેવાય? અચળાંક. તો જો ક્ષય E ને અચળાંક કહે છે, જેને ડાઇલેક્ટ્રિક માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહે છે. શું કહેવાય? એક પ્રકારનો અચળાંક છે જેને ડાઇલેક્ટ્રિક માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહે છે. એને કરતા બનાવી દો. શું મળશે? ક્ષય E બરાબર P/E. આમ ક્ષય E એ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ધ્રુવીભવન દર્શાવે છે. શું દર્શાવે છે? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ધ્રુવીભવન દર્શાવે છે. તો આટલા સુધી તમારે આનો આન્સર લાવવો પડે. હવે MCQ માં ક્ષય E નો એકમ ઘણી વખત પૂછાઈ ચૂકેલો છે. તો ક્ષય E નો એકમ લાવવો હોય તો ક્ષય E બરાબર શું લાવ્યા? P/E લાયા. કેપિટલ P આયો, કેપિટલ P ના લખો તો સ્મોલ p ભાગ્યા કર લખી શકાય. શું છે? સ્મોલ p ભાગ્યા કર અપોન E એવા ને એવા. કદ ક્યાં આવશે? નીચે. સ્મોલ p ભાગ્યા કર ગુણ્યા E. ચલો સ્મોલ p નું સૂત્ર શું હતું? સ્મોલ p બરાબર q * 2a. q વિદ્યુતભાર, વિદ્યુતભારનો એકમ કુલમ, 2a અંતરનો એકમ મીટર. તો સ્મોલ p નો એકમ શું થશે? કુલમ * મીટર અપોન કદનો એકમ મીટર ઘન. વિદ્યુત ક્ષેત્રના બે એકમ હતા, વોલ્ટ પર મીટર હતો અને ન્યૂટન પર કુલમ હતો. આપણે ન્યૂટન પર કુલમ વાપરીએ. ન્યૂટન પર કુલમ એટલે કુલમ ક્યાં જતો રહે? ઉપર જતો રહેશે.